ગુરુ વિના જ્ઞાન મેળવવું એ સંભવ નથી, પણ જો જ્ઞાનના મંદિરમાં ગુરુ જ ગેરહાજર જોવા મળે તો પછી શું કરવું, એક મોટો સવાલ ઊભો થાય છે. અને તેવી સ્થિતિ અત્યારે ગુજરાતની અંદર ઊભી થઈ ચૂકી છે. ગુજરાતની અંદર અનેક એવા જિલ્લાઓ છે, અનેક એવી શાળાઓ છે જ્યાંના શિક્ષકો છે તે વિદેશમાં ફરવા જતા રહે છે, વિદેશમાં પોતાનું ભવિષ્ય ઘડવા માટે જતા રહે છે, ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે, પોતાની પેઢીઓને તારવા માટે તે વિદેશમાં જતા રહેતા હોય છે. અને અહીં જે બાળકો શાળામાં અભ્યાસ કરવા માટે જતા હોય છે તેના ભવિષ્ય સાથે તેઓ ચેડા કરતા હોય તેવું સ્પષ્ટપણે અહીં લાગતું હોય તેવી ઘટનાઓ અવારનવાર રાજ્યમાં સામે આવી રહી છે. સતત એ શિક્ષકોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને ત્યારબાદ હવે ક્યાંક આપણું શિક્ષણ જગત છે તે પણ અહીં પાંગડું સાબિત થતું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. અને આ એક કડવી અને જે હકીકત છે, વાસ્તવિકતા છે, જેમાં ભૂતિયા શિક્ષકોનો રાફડો ફાટ્યો છે. અને એ શિક્ષકો પાછા વિદેશમાં જલસા કરે છે, રોલા પાડે છે, પૈસા બનાવે છે, પોતાનું ભાવિ ઉજ્જવળ કરે છે. અને જે આપણા અહીં જે ભૂલકાઓ છે તેનું ભવિષ્ય ભૂંજવામાં પણ તે પાછળ નથી પડતા. ખેડા, અમદાવાદ, મહેસાણા સહિત અનેક જગ્યાઓ પરથી આવા શિક્ષકો સામે આવી રહ્યા છે. 10-10 એવા શિક્ષકો સાથે પકડાયા છે. સરકાર પાસેથી પગાર અને ભથ્થા વસૂલે છે, પોતાની મલાઈ તારવે છે, પણ શાળાએ જઈ અને કામ કરવામાં તેમને ખબર નહીં કેમ આળસ આવે છે. તેમને કદાચ સમય પણ નહીં હોય, એવું પણ તો બની શકે. પોતે શાળાએ નોકરી પર જવાને બદલે ડમી શિક્ષક ઊભું રાખે છે અને જલસા કરે છે, મસ્ત મોટો પગાર ચાઉ કરી જાય છે. બાળકો શિક્ષકોની ઘટ વચ્ચે ભણવા માટે મજબૂર બને છે. હવે આવી રીતે ભણેલું બાળક આગળ જઈ અને કેવી રીતે પરીક્ષાઓને લાયક બનશે? શિક્ષણ જગતની લાલિયાવાડી જાણે શિક્ષિત નહીં પણ બેરોજગારોની એક ફોજ ઊભી કરતી હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. ત્યારે આવા ભૂતિયા શિક્ષકો અને આપણી શિક્ષણ વ્યવસ્થા પર કરીશું આજનો સીધો સંવાદ. ચર્ચાની શરૂઆત કરશું, જેમાં પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. ભારતીય જનતા પાર્ટીમાંથી રાજુભાઈ દેસાઈ અને કોંગ્રેસમાંથી મુકેશભાઈ પંચાલ જોડાયા છે. પહેલા તો તમામ મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. પ્રફુલભાઈ, શરૂઆત તમારાથી કરીશું. આપણે જે પ્રમાણે ગુજરાતની જે શિક્ષણ જગતની જે વ્યવસ્થા છે, શિક્ષણ જગત આખું છે, એ ક્યારેક ને ક્યારેક કોઈ ને કોઈ બાબતે ચર્ચામાં રહેતું હોય છે અને વિવાદ સાથે સંકળાયેલું રહેતું હોય છે. અને તે વચ્ચે હવે આ ભૂતિયા શિક્ષકો, ડમી શિક્ષકો અને વિદેશમાં જઈ અને જે અહીં પોતાનું નામ બોલાતું હોય, પોતે પગાર ખાતા હોય છે અને ત્યારબાદ એ વાસ્તવિકતામાં તે અહીં હોતા જ નથી, તે વિદેશમાં જલસા કરતા હોય છે, પોતાનું ભાવિ ઉજ્જવળ કરતા હોય છે. અને આપણા જે ભૂલકાઓ છે એનું ભાવિ છે એને ભૂંસવામાં તે જરાય પણ પાછળ નથી પડતા. શું કહેશો આવા શિક્ષકોને તમે? લખમાં સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ગુલ્લી મારવાની માનસિકતા ધરાવતા હોય છે. અત્યારે ઉલટી ગંગા ચાલી રહી છે કે જેને સંસ્કાર અને શિસ્તના પાઠ ભણાવવાના છે એ શિક્ષક અને શિક્ષિકાઓ ગુલ્લી મારતા થઈ ગયા છે. ક્યારેક રજા વગર ગેરહાજર રહેતા થઈ ગયા છે, કાં તો પછી વિદેશમાં જઈ અને સેટ થવાના પ્રયાસો કરે છે. એ સેટ થાય છે અને અહીંયા જે વિદ્યાર્થી છે એનો એ અપસેટ થાય છે, કારણ કે એને ભણાવે કોણ એ બહુ મોટા પ્રશ્નો ઊભા થાય છે. આમ તો સરકારનો દાવો એવો છે કે સરકારી સ્કૂલોનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખૂબ જ સુધરી રહ્યું છે. જે ખાનગી શાળાઓના વિદ્યાર્થીઓ છે, બાળકો છે, એ ખાનગી શાળા છોડી અને સરકારી શાળામાં આવી રહ્યા છે. આ દાવામાં સચ્ચાઈ પણ છે. એના આંકડાઓ જો આપણે તપાસીએ તો ચોક્કસપણે આ દાવો સાચો છે. પરંતુ ખાટલે મોટી ખોટ એ છે કે અનેક શાળાઓમાં ઓરડા ઘટે છે, અનેક શાળાઓમાં શિક્ષકોની ઘટ છે, નવી શિક્ષકોની ભરતી થતી નથી. એ જ્ઞાનના પેલા હેલ્પર ને બધા શબ્દો ચાલે છે, પ્રવાસી શિક્ષકના બદલા નવા શબ્દો આવ્યા છે, એ બધા એ ઘણી વખત શિક્ષકની ગેરહાજરીમાં ભણાવતા હોય છે. પરંતુ જે શિક્ષકો કે શિક્ષિકા એ લોકોને વિદેશ જઈને જો સેટ થવું હોય તો અહીંયા રાજીનામું આપી એ જગ્યાએ બીજો શિક્ષક આવી જાય એ રીતે એમણે કરવું જોઈએ. પરંતુ એ બે હાથમાં લાડવા રાખવા માગે છે કે ત્યાં સેટ ના થઈ હોય તો અહીંયા નોકરી ચાલુ રહેશે ને અહીંયા ભલે કપાતા પગારે પણ આપણો હક ચાલુ રહેશે ને, એ માનસિકતા સાથે એ લોકો વિદેશમાં જાય છે અને ત્યાં સેટ થવા માટે એ જાવા મારે છે. જો કે કેટલીક શિક્ષિકાઓની અલગ વસ્તુ પણ હશે, આપણે બધા ઉપર આવો આક્ષેપ ના કરી શકીએ. કેટલાકને એવું હશે કે એના સંતાનો ત્યાં સેટ થયા હોય, એના ડિલિવરીના પ્રશ્ન હોય, લગ્ન પછીના કોઈ પ્રશ્નો હોય, એનો ઘર સેટ કરતો હોય, એ રીતે જતા હોય છે. પરંતુ જો ત્યાં એ નોકરી કરવા જતા હોય, જોબ મેળવવા જતા હોય
તો પછી એમણે અહીંયા રાજીનામું મૂકીને એમની જગ્યા ખાલી કરીને જવું જોઈએ ને એ જ એમની નૈતિકતા છે. અને બીજું શિક્ષણ અધિકારીએ, જિલ્લા શિક્ષણ અધિકારીએ અને એના સુપરવાઇઝરો શું ધ્યાન રાખે છે એ પણ બહુ મોટો પ્રશ્ન છે. જો મોટી સંખ્યામાં શિક્ષકો ગેરહાજર રહેતા હોય તો એ લોકો શું ધ્યાન રાખે છે? એમાં કેટલાક તો 8 વર્ષથી 5 વર્ષથી એ બધું જે કહેવાય છે તો એ આટલા વર્ષો સુધી કેમ ચાલે છે? એ લોકો શું ધ્યાન રાખે છે? એ બહુ મોટો પ્રશ્ન ઊભો થાય છે. સરકારે જે રિયલ ટાઈમ મોનિટરિંગ ને રિયલ ટાઈમ હાજરી ને આવા બધા દાવા કરેલા જ છે, પરંતુ હવે અત્યારે જ્યારે ઉહાપો થયો ત્યારે સરકારી તંત્ર ચોક્કસપણે દોડતું થયું છે, અધિકારીઓ દોડતા થયા છે, તમામ જિલ્લાઓમાંથી આંકડાઓ મગાવવાનું ચાલુ કર્યું છે. આજે 17 જિલ્લાના આંકડાઓ આવ્યા છે, જેમાં 31 શિક્ષકો એવા છે, શિક્ષક અને શિક્ષિકાઓ બંને આવી જાય છે આમાં, કે જેઓ કોઈ પણ જાતની રજા મંજૂર કરાવ્યા વગર ગેરકાયદેસર રીતે ગેરહાજર રહે છે. અને 32 શિક્ષકો એવા છે કે જે વિદેશ પ્રવાહ છે. હવે કેટલાક કપાતા પગારે પણ છે, કેટલાક ચાલુ પગારે પણ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું પણ આ અંગે ધ્યાન દોરવામાં આવ્યું છે ને એમણે કડક પગલાં લેવાની સૂચના પણ આપી છે. પ્રફુલભાઈ પાનસેરિયા જે શિક્ષણ ખાતાના રાજ્ય કક્ષાના મંત્રી છે, એમણે પણ કહ્યું છે કે અમે ચોક્કસપણે કડક પગલાં લઈશું. અન્ય જિલ્લાઓમાંથી પણ માહિતી મગાવવામાં આવી છે. અમે કોઈ લાલિયાવાડી ચલાવવામાં માગતા નથી. આ શબ્દ એમના છે, લાલિયાવાડી શબ્દ એમણે વાપર્યો છે. અમે લાલિયાવાડી ચલાવવા માગતા નથી. હવે આ બધા જ જે આ આંકડાઓને બધું બહાર આવ્યું, એમાં સૌથી એક ચર્ચાસ્પદ ને વિવાદાસ્પદ જો ઘટના હોય તો એ કપડવંજનની શિવપુરા પ્રાથમિક શાળાની છે. એમાં જે શિક્ષક છે આશીષ પટેલ, એમના સ્થાને કોઈ વિજયભાઈ નામના ડમી શિક્ષક ભણાવતા હોવાનું એક આખી ઘટના બહાર આવી છે. જો કે એમાં ત્યાંના જે જિલ્લા શિક્ષણ અધિકારી છે એણે એવો ખુલાસો કર્યો છે કે આશીષભાઈ કોઈ કામથી બહાર ગયા હતા, વિજયભાઈ દિવ્યાંગ છે ને ત્યાં સફાઈને બધું ધ્યાન રાખતા હતા એટલે કામથી આવેલા હતા અને એમની ત્યાં હાજરી હતી. પરંતુ ક્યારેક એવું લાગે છે કે એમનો બચાવ થઈ રહ્યો હોય એવું એમની ભાષા ઉપરથી લાગે છે. જો એ બહાર કામથી ગયા હતા તો ચાલુ શાળાએ શા માટે જવું પડે? બિફોર સ્કૂલના અવર્સ કે પછી પાછળથી જઈ શકે, સ્કૂલનો ટાઈમ પૂરો થયા પછી. અને ત્યાંના જે વિદ્યાર્થીઓ કહે છે કે આ વિજયભાઈ અમને ક્યારે અવારનવાર ભણાવતા હોય છે, જ્યારે શિક્ષણ અધિકારી ના કહે છે કે ના એ દિવ્યાંગ છે અને એ ત્યાંની હાજરી હતી એમની, પરંતુ હજુ અસ્પષ્ટ છે. કારણ કે પાછું આશીષભાઈની એમના હાજરી પત્રકમાં સહીઓ ચોક્કસપણે દેખાય છે. એટલે આ કિસ્સો હજુ તપાસ માગી લે તેવો કિસ્સો છે. પછી બનાસકાંઠામાં છેલ્લા 4 વર્ષમાં 33 શિક્ષકોને બરતરફ કરાયા છે. દાંતા તાલુકાના પાંછા ગામની એક શિક્ષિકાનો કિસ્સો છે. એ પણ આ આશીષભાઈની જેમ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે કે 8 વર્ષથી શાળાએ નથી આવતા, વારંવાર એ અમેરિકા જ હોય છે એવી વાત છે. એ શિક્ષિકાએ એવું પણ ખુલાસો આપ્યો છે કે ના, હું અવારનવાર જઉં છું, સળંગ 8 વર્ષથી નથી એવું નથી, પરંતુ અમારા જે ઇન્ચાર્જ આચાર્ય બહેન છે એ મારા વિશે આ ખોટી વાત ફેલાવે છે. મારા તો 27 વર્ષ થઈ ગયા છે, હું સેલ્ફ રિટાયરમેન્ટ લેવાના પહેલામાં છું, મૂળમાં છું એમ. પરંતુ એ લાંબા સમયથી એ ગેરહાજર રહે છે એ તો ચોક્કસપણે છે. પછી ઘણા તો શું હોય છે કે ત્યાં પેલો એ લોકોનું ગ્રીન કાર્ડ હોય એટલે 6 મહિના અહીંયા આપવા પડે, 6 મહિના થયા એટલે સળંગ 1 વર્ષની રજા લે તો આ શિક્ષણ ખાતાની અંદર એનો નોંધ થતી હોય છે. એટલે 6 મહિનાની આવજા કરતા હોય છે અને ત્યાં સુધી વિદ્યાર્થીઓનું ભાવિ ચોક્કસપણે એ બગાડે છે. હવે બનાસકાંઠામાં જે વાત કરીએ તો એમાં 4 વર્ષમાં 33 શિક્ષકોને બરતરફ કરાયા છે. અને દાંતુકા તાલુકાના પાંછા ગામનો જે છે એ વિવાદાસ્પદ કિસ્સો છે. અમદાવાદની વાત કરીએ તો 12 શિક્ષકો લગભગ 3 થી લઈ અને 6 મહિનાથી ગેરહાજર છે. એમાંથી 10 વિદેશમાં છે. 2 ક્લાર્ક પણ લાંબી રજા ઉપર ઉતરી ગયેલા છે. કયા ઉદ્દેશથી વિદેશ ગયા છે એની તપાસ થશે અને 90 દિવસથી વધારે રજાઓ પર કોણ રહ્યું છે એની યાદી મગાવવાના એ લોકોએ આદેશ આપ્યા છે. અમદાવાદ શહેરની વાત કરીએ તો 3 શિક્ષકો લાંબી રજા ઉપર છે.
એમાં એક દંપતી છે. અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શાળાઓની વાત કરીએ તો હિન્દી માધ્યમના એક શિક્ષક લાંબી રજા તે ઉપર છે અને બહાર છે, એમને નોટિસ આપવામાં આવી છે. કચ્છમાં 11 શિક્ષકો લાંબા સમયથી રજા ઉપર છે, જેમાંથી 4 વિદેશમાં છે. મહેસાણામાં 10 લાંબા સમયથી રજા પર છે, જેમાં 5 વિદેશ છે. વાવ તાલુકાના જુદા જુદા 2 ગામોની 2 શિક્ષિકાઓ લાંબી રજા ઉપર છે. છોટા ઉદેપુરના નસવાડી તાલુકાના જે એક આકાશભાઈ નામના શિક્ષક છે, 5 વર્ષથી રજા પર હોવાનું ત્યાંના લોકો આક્ષેપો કરી રહ્યા છે. આમાં સચ્ચાઈ કેટલી છે એ તપાસનો વિષય છે. અને ત્યાં એવું પણ કહે છે કોઈ પગલાં નથી લેવા. નડિયાદમાં પણ એક શિક્ષિકા છે, એ 11 મહિનાથી રજા ઉપર છે. ખેડા જિલ્લાના 8 શિક્ષકો વિદેશ ગયા છે, 3ને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. યાદી જોવા જઈએ તો ઘણી લાંબી છે, પરંતુ હજુ જુદા જુદા જિલ્લાઓમાંથી જેમ જેમ માહિતી આવતી જશે એમ ખ્યાલ આવતો જશે. અંતરિયાળ જે ગામો હશે એમાં ચોક્કસપણે આ ડમી જે તમે શબ્દ વાપરો છો ભૂતિયા, એ ચોક્કસપણે એકના બદલે બીજો શિક્ષક ભણાવતો હશે એવું બની શકે. બિલકુલ પ્રફુલભાઈ. રાજુભાઈ, હવે તમે જણાવો કે જે પ્રમાણે શિક્ષકો છે તો પોતાની ચાલુ નોકરી મૂકી અને વિદેશ જવાનું શું કામ પસંદ કરી રહ્યા છે? શું કામ એ પોતાની જગ્યાએ કોઈ અન્યને ત્યાં ભણાવવા માટે રાખે છે અને પોતે ત્યાં નથી જતા? આના પાછળનું કારણ એ હોઈ શકે કે સરકાર તેને જે સવલતો, પગાર અને ભથ્થું આપવામાં ક્યાંક નિષ્ફળ નીવડી હોય. કારણ કે આ નોકરી મેળવવા માટે કેવા વલખાલ મારી રહ્યા છે ભાવિ શિક્ષકો, એ આપણે હજુ થોડા દિવસ પહેલા જ જોઈ ચૂક્યા છીએ. લખમાં સૌથી પહેલી અગત્યની વસ્તુ એ છે કે તમે કહ્યું એ રીતે કે શિક્ષકો શા માટે જઈ રહ્યા છે, તો એના વિશે પ્રફુલભાઈ ઘણી સમજ આપી કે પોતાનો સ્વાર્થ ખાતર પોતાના દીકરી કે દીકરો કે સંતાન ત્યાં હોય કે કોઈ પણ બાબતથી જઈ રહ્યા હોય. પણ આનું ઊંડાણપૂર્વક જોઈશું ને તો જે રીતે આપણે ચર્ચા કરી રહ્યા છીએ છેલ્લા 4 દિવસથી આ વિષય ઉપર, તો આખા ગુજરાતની અંદર ડંકાની ચોટ સાથે આપણી પ્રતિષ્ઠિત ચેનલ મંતવ્યના માધ્યમથી હું કહેવા માગું છું કે ગુજરાતની અંદર એક પણ ભૂતિયો શિક્ષક નથી. એની ભૂતિયા શિક્ષકની વ્યાખ્યા પણ હું આપી દઉં કે એનું નામ ચાલતું હોય શાળામાં પણ એનું અહીંયા અસ્તિત્વ જ ના હોય એવું એક પણ શાળા નથી કે જ્યાં ભૂતિયા શિક્ષકથી ચાલતી હોય. બીજી વસ્તુ કે ભૂતકાળની અંદર ઘણા દાયકાઓ પહેલાં જ્યારે આપણે જે ટેકનોલોજીની વાત કરીએ છીએ તો અગાઉ હું માનું ત્યાં સુધી 2 થી 3 દાયકાઓ પહેલાં આવું બનતું હતું. આજે અત્યારે હાલ આપણી ચર્ચા કરીએ ને કે એની જગ્યાએ કોઈ વ્યક્તિ ગેરહાજર હોય ને એની જગ્યાએ બીજો ભણાવતો હોય ને તો આ બધી બાબતો જોવા મળતી હતી. ત્યારે આપણે એ વખતે પણ આ વિદેશમાં જવાનું ઘણા બધા આંશિક હશે પણ વિદેશમાં જતા શિક્ષકોની સંખ્યા જોવા મળતી. ત્યારે આપણે જોગવાઈમાં ફેરફાર કર્યો અને માન્ય જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ફરજિયાત રજા લેવાની અને એ રજા મંજૂર ફક્ત ને ફક્ત 90 દિવસ એટલે કે 3 મહિના સુધી જ એમને મળવાપાત્ર છે. હવે આપણે આ વિષયને ગંભીરતાથી ચર્ચા ઉપર જઈ રહ્યા છીએ અને એની અંદર મને કહેતા આનંદ થાય કે આપણે આ જે ચર્ચા કરી રહ્યા ને આજનો પ્રફુલભાઈ જે રીતે વાત કરી કે 32 માન્ય શિક્ષણ મંત્રીએ કહ્યું એમને કે 32 જેટલા વાર આજથી 2 સ્કૂલમાં નથી એનો મતલબ એવો વિષય કહેવા માંગુ છું 32ની જે વાત કરી રહી છે પ્રફુલભાઈ કહેતા મને આનંદ થાય કે આજથી 2 વર્ષ પહેલા 131 જેટલા શિક્ષકોને આપણે ટર્મિનેટ કર્યા. કાયદાની જોગવાઈ પ્રમાણે શિક્ષણ વિભાગના ઠરાવ પ્રમાણે સતત 1 વર્ષ સુધી 12 માસ સુધી એ રજા ઉપર જે તે શાળામાં હોય તો 1 વર્ષની ઉપર 1 દિવસ થાય એટલે એ શિક્ષકને આપણે ટર્મિનેટ કરી દઈએ છીએ. આ એવા 2 વર્ષ પહેલા 131 જેટલા શિક્ષકોને ટર્મિનેટ કર્યા. હાલમાં આ ઉપરથી હું કહીશ કે હાલમાં ગુજરાતની એક પણ શાળામાં એવા શિક્ષક નથી કે જે 1 વર્ષથી સતત ગેરહાજર હોય, સિવાય કે 3 મહિનાની એમને મંજૂર રજા લીધી છે પણ વધારો 4 મહિના કે 5 મહિના કે 6 મહિના ત્યાં રોકાયો હોય કે અન્ય જગ્યાએ હોય શાળામાં હાજર નથી, તો એવા શિક્ષકોને આપણે સો કોઝ નોટિસ આચાર્યને પહેલાં ધ્યાન દોરવામાં આવે છે, CRC અને ત્યારબાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ભૂમિકા આવે છે. 3 નોટિસો આપવા છતાં જો એનો રિપ્લાય ના આવે તો આપણે જાહેરાત આપીએ છીએ અખબારોની અંદર કે ભાઈ આ વ્યક્તિ જે તે વ્યક્તિ હાજર નથી. રાજુભાઈ, એટલે મારો 1 મિનિટમાં મારી વાત પૂરી કરી દઉં છું. એટલે એ નોટિસના આધારે જો એ જવાબ નથી આપતું તો આપણે એને કાયદેસર રીતે
જોગવાઈ પ્રમાણે એને ટર્મિનેટ કરવામાં આવે છે. હવે રાજુભાઈ, મને અહીંયા એક સવાલ એ થાય છે કે એ શિક્ષક જે ગેરહાજર છે એના ઉપર આચાર્ય હોય છે, બરોબર? તો એ આચાર્યને તો એ બધી વસ્તુની જાણ હોય છે ને કે આ મારી અંદરમાં જે કામ કરે છે એ વ્યક્તિ 6 મહિનાથી મારી સમક્ષ હાજર નથી થયો, તો હું આગળ રજૂઆત કરું કે પછી અહીંયા બધાની મિલીભગત હોઈ શકે, શું હોઈ શકે? શાળાની અંદર લખમાં મને કહેતા આનંદ થાય કે શાળાની અંદર આચાર્ય સર્વા નથી હોતા. પણ એની કોઈ પણ એને શાળા, ખબર તો હોય હું છે ને? મારી વાત કરું તને હા, કે કોઈ પણ શાળા હોય એની સર્વા એસએમસી હોય, હા. એસએમસી ના અધ્યક્ષ હોય, સ્કૂલ મેનેજમેન્ટ કમિટી, અને એની અંદર એના અધ્યક્ષ જે છે કોણ હોય કે એ શાળામાં જે વિદ્યાર્થી ભણે છે ને એના વાલી જ હોય, અને આ વાલીની, આચાર્યની અને શિક્ષકની આખી કમિટી બને, એસએમસી કહેવાય છે. એ સર્વા હોય. બીજું, આપણે પારદર્શકતા જુઓ કે કોઈ પણ શાળાના તમે આચાર્યની ઓફિસમાં જાઓ કે શાળાના અંદર એન્ટર થાઓ તો મુખ્ય દિવાલ હશે ને ત્યાં ફોટા સહિત, શાળાના શિક્ષકો સહિત, એની દાખલ તારીખથી સહિત, ધોરણ કઈ ભણાવ, બધી વિગતો લગાવેલી હોય છે. પણ તમારો પ્રશ્ન જે છે કે આચાર્યને ખબર હોય તો આચાર્ય એના પ્રયત્નો તો કરતા જ હોય છે. આચાર્યને CRC ને જાણ કરવાનું, CRC તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરે, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને જાણ કરે. એટલે એમની જે ફરજો છે એ અદા કરતા જ હોય છે. પણ એનો સમયગાળામાં ક્યાંક વધારો થતો હોય એ પણ ક્યાંક આપણે જોઈશું. તો મને આ આપણે જે 4 દિવસથી જોઈએ છે એની અંદર અમને અને રાજ્ય સરકાર હંમેશા મક્કમ છે. માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ગંભીર નોંધ લીધી છે. માન્ય શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, કુબેરભાઈ ડિંડોર સહિતના મંત્રીશ્રીઓએ પણ ખૂબ જ ગંભીરતાપૂર્વક લીધી. એટલે જોગવાઈમાં ક્યાંય ફેરફાર કરવામાં આવશે તો ચોક્કસ શિક્ષકો અને ખાસ કરીને વિદ્યાર્થીઓના હિતમાં જે નિર્ણય લેવામાં આવે ને એ જોગવાઈઓમાં પણ ફેરફાર. એટલે હા, એટલે જે લોકો ગેરહાજર હોય છે એની તરફ ધ્યાન દોરવા માટે લોકો પ્રયાસ કરે છે, આચાર્ય પ્રયાસ કરે છે, પણ એને સત્તા સુધી પહોંચાડવામાં 6 મહિના જેટલો ક્યારેક સમય લાગી જતો હશે. મુકેશભાઈ, તમે શું કહેશો? જે પ્રમાણે શિક્ષક બનવા માટે આજે લોકો રસ્તા ઉપર ઢસડાતા હતા, ભાવિ શિક્ષકો આપણે એને કહી શકીએ, એ રીતસરના રસ્તા પર ઢસડાતા હતા, અને એ પરિસ્થિતિને જોઈ અને તમે અત્યારે જે આ બધું ચાલી રહ્યું છે એને તમે આ બંનેની કમ્પેરિઝનમાં શું જોઈ રહ્યા છો, અને વિરોધ પક્ષ તરીકે તમે શું કહેશો આ મુદ્દે? જુઓ, વિરોધ પક્ષ તરીકે અને એક ભારત દેશના નાગરિક તરીકે હું એવું કહું છું કે તમે જે હમણાં એક વાક્ય બોલ્યા ને ડિબેટની શરૂઆતમાં કે ગુજરાતનું શિક્ષણ વિભાગ કાયમ વિવાદમાં હોય છે, એ સનાતન સત્ય છે. એક તો કે કોઈ પણ કારણે, એમ આજે આ ભૂતિયા શિક્ષકોની વાત કરી તમે, અને આપણે જો એવી વાત કરીએ ને તો મેં તો ટાઇટલ હું પોતે મારું બનાવું છું પિક્ચર, એમાં લખ્યું છે કે ભૂતિયા શિક્ષક અને શિક્ષકોની ઘટ શું આવી રીતે ભણશે ગુજરાત. આ શીર્ષક મારી દ્રષ્ટિએ સારું છે. અને બીજી વસ્તુ એવી છે કે મીડિયા એ આ આપણી લોકશાહીનો ચોથો સ્તંભ બધા કહે છે. આ મીડિયામાં છેલ્લા 1 વીકથી ચાલે છે ભૂતિયા શિક્ષકનું, અને એની ગણતરી સાથે અલગ અલગ મીડિયાઓએ આપી છે. અને ભાજપના પ્રવક્તા જુદી જુદી ડિબેટમાં કહે છે કે ભૂતિયા શિક્ષક એક પણ નથી. હવે આમાં તો તમે કોને ક્યાં કહી શકો ને કંઈ સમજાતું જ નથી. કારણ એવું છે કે એમણે કહ્યું કે એક તો મંજૂરી લેવી પડે તો જ શિક્ષક જઈ શકે, અને તો એનો મતલબ એવો થયો કે મંજૂરી એમને આપી હતી શિક્ષકને વિદેશમાં જવાની, તો શેના માટે આપી હતી? બરાબર. કારણ કે જો 11 મહિના માટે જાય તો 11 મહિના સુધી જ્યાં એ જગ્યાએ હતા એનું શું? કારણ કે ઓલરેડી 77,000 શિક્ષકોની તો ઘટ છે, અને એ ઘટ જે છે એ પૂરી તો આપણે કરી નથી શક્યા. અને ભરતીની અંદર જે રીતનું અત્યારે ચાલી રહ્યું છે, ભ્રષ્ટાચારથી માંડી અને જે રીતે પેપર ફૂટવા, જે રીતે આપણે ઉમેદવારો હોય એની જોડે જે વ્યવહાર થવો, એ તો આપણી ગુજરાતની એક ઓળખાણ થઈ ગઈ છે. એ પણ આપણે જોઈએ છે. બીજી વસ્તુ એવી છે કે જે ગેરહાજરી ને હાજરી શિક્ષકોની અને છોકરાઓને ભણાવવાની ને વિદ્યાર્થીઓના ભાવિની વાત, તો હું કહું છું કે આ જે એક મુહિમ છે ને, એ જે મીડિયા દ્વારા ઉપાડેલી મુહિમ આજે મંત્રી સુધી પહોંચી છે કે સરકાર સુધી પહોંચી છે. આજે બધા મંત્રીઓના નામ દીધા અને મુખ્યમંત્રી સફાળા જાગ્યા અને સરકાર સફાળી જાગી. અરે પણ મારું કહેવું છે કે 30 વર્ષથી તમે રાજ કરો છો ગુજરાતમાં, તમે શું જોઈને આ મંત્રીઓ કે એ લોકો કહી શકે કે અમે આમ કર્યું? તમારે કરવાનું જ છે. તમે લાઈન બંધ આ ભ્રષ્ટાચારના ડીઓ ને ડીઓની કચેરી, આ જે ભ્રષ્ટાચાર છે તમે લાઈન બંધ કરતા આવ્યા છો.
તો એ કંઈ એમાં અત્યારે તમે આજે કદાચ આટલા શિક્ષકોને પકડ્યા તો એ કંઈ બહુ મોટી વાત નથી. આમાં આ સદંતર ગુજરાતની અંદર દરેક વિભાગમાં હું કહું છું કે આ રીતનો ભ્રષ્ટાચાર, આ રીતની ગેરહાજરી આ તમામ વિભાગોમાં છે. આ તો શિક્ષણનું આપણે આ છેલ્લા 4 દિવસથી ચાલે છે અને બધા વાત કરે છે, પણ ગુજરાત સરકાર અને એના વિભાગો એ ખૂબ ઉદાસીનતા છે એ લોકોના વહીવટ કરવામાં. અને જે રીતે આ ચાલી રહ્યું છે સ્કૂલોમાં, હું માનું છું કે બાળકોના ભવિષ્ય સાથે સીધા ચેડા થઈ રહ્યા છે. બીજી વાત એવું છે કે આવા શિક્ષકો ઉપર જો પગલાં ના લેવાય તો હું માનું છું કે જે ભારતીય જનતા પાર્ટીની નીતિ છે ને કે જે રૂપિયાવાળો થતો જાય અને નીચેલો માણસ નીચે જ રહે, એ રીતે આદિવાસી, ઓબીસી અને જે વંચિતો છે આ લોકો ત્યાંના ત્યાં જ રહેવાની આ એક નીતિ એમની ચાલી રહી છે. એના હિસાબે આ થાય છે. બાકી તમે 1 વર્ષથી 25 થી 30 વર્ષથી ગુજરાતમાં સરકાર હોય અને તમે મોટેથી કહો કે અમારા કુબેરભાઈ ડિંડોરે આ કરી નાખ્યું, ના મંત્રી આ કરી નાખ્યું, તો શું પહેલાના બધા શું કરતા હતા એનો જવાબ આપો તો. એટલે એ એક બહુ માનસિકતા એવી છે કે અમે આ કરી નાખ્યું. એ તો આપણે ગૃહમંત્રીમાં જોયું છે કે નાનું છોકરું ગાંધીનગરમાં પકડાઈ જાય ને તો એ પ્રેસ કોન્ફરન્સ કરે કે અમે પકડી પાડ્યું. અને ભાઈ એ તમે પોલીસ જવાનને બિચારા અધિકારીએ પકડ્યું, એને લેવા દો, પ્રેસ કોન્ફરન્સ તમારે ના હોય. પણ જે આ ભાવનાબેન કે પેલા દાસની જે વાત છે, હું કહું છું એ જે રીતે ઇન્ડિયામાં 12 મહિનામાં એકવાર આવી જાય અને હાજરી પુરાવે ને એનો પગાર પછી બીજા શિક્ષકો લે, હું એવું કહું છું કે આ બધી વસ્તુ કોઈ આચાર્યથી કે ડીઈઓ કચેરીથી કે જે એમણે સમિતિ કીધી એનાથી કોઈ વસ્તુ અજાણ હોતી નથી. પણ એક બીજા ઉપર ઢાંક પીછોડો કરી અને છેલ્લે વિદ્યાર્થી અને બાળકો ઉપર, એના ભવિષ્ય ઉપર તમે એક પડછાયો મૂકી દો છો. એ પરિસ્થિતિનું નિર્માણ ગુજરાતમાં એટલે છે કે ગુજરાત સરકાર અને એમના વિભાગોની ઉદાસીનતા છે એ પ્રત્યે, એટલા માટે. ઓકે મુકેશભાઈ. પ્રફુલભાઈ, સમાપનમાં તમે શું કહેશો? લખમાં જે ગુજરાતની અંદર શિક્ષણ અપાય છે એ 2 રીતનું છે. એક છે ખાનગી શિક્ષણ અને બીજું છે સરકારી શિક્ષણ. હવે ખાનગી શિક્ષણને એટલી હદે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે કે સરકારી શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા સેવવામાં આવી રહી છે. પરંતુ હમણાં ખૂબ જ ધ્યાન આપવાનું કારણ એક એ પણ છે કે આમ આદમી પાર્ટી જ્યારે અહીંયા આવી અને દિલ્હીના જે સ્કૂલો છે એની સાથે જ્યારે સરખામણી થઈ ત્યારબાદ ઘણું બધું ધ્યાન આપવામાં આવ્યું છે. આ વખતે બજેટમાં પણ 11,000 કરોડ વધારે ફાળવવામાં આવ્યા છે ગઈ સાલની સરખામણીએ. અને તમે જુઓ કે પ્રવેશ ઉત્સવ કરવામાં આવે છે, કન્યા કેળવણી ઉપર ધ્યાન આપવામાં આવે છે. પરંતુ જે ખાનગી શિક્ષણને જે તમે ખુલ્લો દોર આપી દીધો છે, જ્યાં ઊંચી ફી લે છે, તમામ પ્રકારના ખર્ચાઓ છે એ વાલીઓ ઉપર નાખે છે, એટલે ઘણી વખત તો જ્યારે સરકારી ખાનગી શિક્ષણ છોડી અને સરકારી તરફ આવવાનું એક કારણ એની ઊંચી ફી પણ હોય છે. કારણ કે કોરોના પછી લોકોના ધંધા, ઉદ્યોગ, નોકરીઓ બધું જોખમમાં મુકાઈ ગયેલું છે અને આર્થિક કારણોસર એ લોકો ઘણી વખત સરકારી શાળા તરફ પણ વળતા હોય છે. હવે રાજુભાઈએ જે કહ્યું કે 131ને ટર્મિનેટ કર્યા હતા, સારી વાત છે. પરંતુ એ ક્યારે કે સળંગ 1 વર્ષ ગેરહાજર રહ્યા ત્યારે એને ઉપર 1 વર્ષને 1 દિવસ એમ. પરંતુ આ બધી જ બાબતનો ત્યાંના જે પ્રિન્સિપલ હોય, એની એસએમસી જે સ્કૂલ મેનેજમેન્ટ કમિટી છે, આ બધાએ વોચ કરતા રહેવું પડે. સરકાર કંઈ એક સ્કૂલમાં જોવા નથી જવાની, એણે એ માટે આખું તંત્ર ગોઠવું છે. એ તંત્રને એણે જાગૃત રાખવાની જરૂર છે. અને હવે બાયોમેટ્રિક હાજરી આવી છે, શું કામ નથી કરતા? એના યુનિયનો તો તમારી સામે આવીને ઊભા જ રહેવાના છે કે અમારું બાયોમેટ્રિક હાજરી નથી જોઈતી. કારણ કે એમાં હાજર છે કે નહીં એ બાયોમેટ્રિક તો એનાથી જ મશીન ચાલવાનું છે. મશીન કોઈને લાગવગ ચલાવવાનું નથી, એટલે શિક્ષકો બાયોમેટ્રિક કરવા નથી દેતા. અને ભાજપ એની એટલી દ્રઢ માનસિકતા નથી કે અમારે બાયોમેટ્રિક દાખલ કરવું જ છે, તમારે જે કરવું હોય એ કરો. યુનિયન સામે
એ લડવાના મૂડમાં નથી અને શિક્ષકોનું યુનિયન છે બહુ પાવરફુલ યુનિયન છે એટલે ત્યાં ઝૂકી જાય છે એટલે બાયોમેટ્રિક હાજરીનું પણ કરવું પડે. અને તમે કહો છો કે ઘણા બધા ટેબલો થઈ અને માહિતી આગળ જતી હોય છે. હવે અત્યારે બધું કોમ્પ્યુટરાઇઝ છે, ફટાફટ માહિતી પણ પહોંચાડવાનું રાખવું જોઈએ. તમે અહીંથી તાલુકામાં ગયું, તાલુકામાંથી જિલ્લામાં ગયું, જિલ્લામાંથી રાજ્યમાં ગયું, એટલા બધા ટેબલો તમે એક દિવસમાં કેમ ના ફરી જાય? તમે જ્યારે ઓનલાઈન શિક્ષણની વાત કરો છો, ઈ ગવર્નન્સની વાત કરો છો, સ્માર્ટ સિટીની વાત કરો છો, ત્યારે આમાં ઝડપ કેમ નથી આવતી? કોમ્પ્યુટરના કારણે ઝડપ આવે છે કે લિંગરિંગ થાય છે એ જ ખબર નથી પડતી, કે કોમ્પ્યુટર તમે વિદ્યાર્થીઓને શીખવો છો તમે પોતે જ ઉપયોગ નથી કરતા, એવું થાય છે આમાં. એટલે હું માનું છું ત્યારે શિક્ષણના ક્ષેત્રે ઘણી બધી કામગીરી કરવાની જરૂર છે, ઘણી બધી સુધારણાની જરૂર છે. અને જે ખાનગી શિક્ષણ ને જે છૂટો દોર આપ્યો છે, કારણ કે સરકારને આ જવાબદારી ઓછી કરવી છે પોતાના ગળામાંથી, એ વૃત્તિ છોડવી પડશે. બિલકુલ પ્રફુલ્લભાઈ, રાજુભાઈ અને મુકેશભાઈ ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. જે પ્રમાણે સતત આપણું ગુજરાતનું શિક્ષણ જગત વિવાદો વચ્ચે રહે છે અને તે બધાની વચ્ચે જે ભૂલકાઓ છે તેનું ભવિષ્ય રૂંધાય છે. અને એટલું જ નહીં, આ શિક્ષકો જે ગેરહાજર છે, અત્યારે શિક્ષકોની શાળાઓમાં બહુ જ ઘટ છે. લોકો એમ નોકરી મેળવવા માટે રસ્તા પર ઢસડાતા આંદોલન કરવા માટે મજબૂર બનતા હોય છે. અને આ બધી જે વેદના છે, બધા જે દ્રશ્યો છે તે સરકારની સમક્ષ પહોંચે અને સત્તા પક્ષ છે તે આના પર કોઈ નિવાડો લાવે તેવી આશા સાથે ચર્ચાને સમાપ્ત કરીશું. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.